विद्यार्थी मित्रों, आज આપણે સમજીશું યુનિટ પહેલો વેર વેર યુ એની એક્ટિવિટી પહેલી એની સૂચના એવી છે નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો। અહીં આપણે વાંચીશું સાથે સાથે તમે પણ વાંચતા રહેજો। There were 5 in the bed and little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 4 in the bed and the little one said, roll over, roll over, roll over. So they rolled over and one fell down. There were 3 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 2 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There was 1 in the bed and the little one said, good night. હવે આને આપણે સમજીશું। There were 5 in the bed and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. એટલે કે there were 5 in the bed. 5 એટલે 5 પથારીમાં કેટલા સૂતા છે બાળકો? 5. and the little one said માંથી એક બાળક કહે છે roll over. roll over એટલે શું? ફરવું, ગોળ ગોળ ફરવું. રોલ ઓવર એટલે ગોળ ગોળ ફર. રોલ ઓવર ગોળ ફર. રોલ ઓવર. સો દે ઓલ રોલ્ડ ઓવર તેથી બધા ગોળ ગોળ ફરે છે. એન્ડ વન એટલે કે જે એક છે જે છેલ્લે સૂતો છે ફેલ ડાઉન. ફેલ ડાઉન એટલે પડી જવું, પડી જાય છે. હવે 5માંથી એક પડી જાય એટલે કેટલા વધે? 4. નાવ દેર વેર 4 ઇન ધ બેડ. હવે કેટલા બેડ ઉપર છે? 4, 4 જણા. and the little one said અને એમાંનો એક કહે છે roll over, ગોળ ફર, roll over, ગોળ ફર, roll over. so they all rolled over તેથી બધા ગોળ ગોળ ફરે છે. and one fell down ફરીથી એક પડી જાય છે. હવે કેટલા બચે? 3. બરાબર, 4 હતા એમાંથી એક પડી જાય એટલે કેટલા બચે? 3. there were 3 in the bed. હવે કેટલા છે બેડ ઉપર? 3. and the little one said અને એમાંનો એક નાનું બાળક કહે છે રોલ ઓવર, ગોળ ફર, રોલ ઓવર, રોલ ઓવર. સો દે ઓલ રોલ્ડ ઓવર તેથી બધા ગોળ ફરે છે. એન્ડ વન ફેલ ડાઉન હજી 3માંથી એક પડી જાય છે તો હવે કેટલા બચશે? 2. દેર વેર 2 ઇન ધ બેડ. હવે બેડ ઉપર 2 જણા છે. એન્ડ ધ લિટલ વન સેડ અને એમાંનું એક નાનું બાળક કહે છે રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, ગોળ ફર. સો દે ઓલ રોલ્ડ ઓવર તેથી બધા જ ગોળ ફરે છે. એન્ડ વન ફેલ ડાઉન અને એમાંથી એક ફરી પડી જાય છે. હવે 2 હતા એમાંથી એક પડી જાય એટલે કેટલા બચે? 1. there was 1 in the bed. હવે બેડ ઉપર કોણ રહે છે? એક જ રહે છે. and little one said અને કે છે good night. હવે આખી પથારીમાં એને એકલા સૂવા મળશે. and the little one said good night. ગાવાની અને સાથે સાથે વાંચતા રહેજો એટલે તમને મજા આવશે। હવે આ કવિતા સમજ્યા પછી આ એક્ટિવિટીને લગતા થોડા પ્રશ્નો છે। હવે અહીંયા તમને પહેલો પ્રશ્ન એવો છે કે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ્સ શોધો। ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો। રાઇમિંગ વર્ડ એટલે શું? પહેલા તો
પુઠ્ઠાવાળા માટે થોડુંક નવું હશે. રાઇમિંગ વર્ડ એટલે આપણે ગુજરાતીમાં કવિતા હોય તો છેલ્લા શબ્દો જે સરખા આવતા હોય ને, ગાવું, ખાવું, રમવું, જમવું, એટલે જેના ઉચ્ચારણ સરખા થતા હોય તેને રાઇમિંગ વર્ડ કહેવાય. એવી જ રીતે ઇંગ્લિશમાં પણ એ જે શબ્દો જે છે એ સરખા બોલાતા હોય, સરખા હોય નહીં પણ સરખા જેનું ઉચ્ચારણ થતું હોય, જેનો ઉચ્ચાર સરખો થતો હોય એને રાઇમિંગ વર્ડ, ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇમિંગ વર્ડ. બરાબર, સરખા ઉચ્ચારણવાળા શબ્દો. ગુજરાતીમાં આપણે કહીએ તો સરખા ઉચ્ચારણવાળા શબ્દો અથવા જેનો પ્રાસ સરખો હોય કે જે બોલાતા સરખા હોય, જેનું ઉચ્ચારણ સરખું હોય અને ઇંગ્લિશમાં શું કહેવાય છે? રાઇમિંગ વર્ડ. તમારે આ રાઇમિંગ વર્ડ લખવાના હોય છે. ઘણી વખત કવિતામાંથી શોધવાના હોય છે, પણ અહીંયા ઓલરેડી અમુક શબ્દો આપી દીધા છે અને એને લગતા તમારે કવિતામાંથી ગોતીને એના જેવા શબ્દો તમારે ગોતીને રાઇમિંગ વર્ડ લખવાના છે. તમને ઉદાહરણ તરીકે પહેલું તો આપેલું જ છે, જેમ કે રેડ. તો એની સાથે એના જેવું બોલાતું બીજું શું છે કવિતામાંથી? બેડ. શું છે? બેડ. રેડ, બેડ. જો એ સ્પેલિંગનો પહેલો અક્ષર જ જુદો છે, પછીનો સ્પેલિંગ ઈડી સરખો છે. ઈડી અને ઈડી છે ને બંનેમાં સરખો. પહેલો શબ્દ જે છે એ જ જુદો પડે છે, બંનેનું ઉચ્ચારણ પણ સરખું છે. રેડ, બેડ. હવે બીજો શબ્દ શું છે એનો? રાઈટ. શું લખ્યું છે? જો રાઈટ. આમાં ઘણા જી ને એચ છે એટલે રીગટ વાંચે, પણ એવું નથી. બરાબર, અને શું વંચાય છે? રાઈટ. GH આવે એટલે ગ અને હ એવી રીતે નથી વાંચવાનું, રીઘ હટ એવી રીતે નથી વાંચવાનું, અને શું વંચાય છે? રાઈટ. હવે રાઈટ શબ્દ છે એના જેવો બીજો શબ્દ આગળ કવિતામાંથી આપણે ગોતો. રાઈટ જેવો કયો છે? ગોતો. રાઈટ જેવો શબ્દ બીજો મળ્યો? આવી રહ્યો છો, નાઇટ. શું છે? રાઈટ જેવો બીજો શબ્દ બોલાતો કયો છે? નાઇટ. એટલે અહીંયા આપણે લખવાનું રહે. શું લખવું પડે? નાઇટ. હા, બરાબર. કયો શબ્દ થાય છે? નાઇટ. આવ્યું સમજમાં? રાઈટ જેવો શબ્દ બીજો બોલાતો શબ્દ નાઇટ. હવે બીજો શબ્દ કયો છે? ટોલ. TALL. ટાલ નહીં, ઇટ ઇઝ ટોલ. બરાબર, ટોલ. ટોલ જેવો શબ્દ બીજો કવિતામાંથી ગોતો. ટોલ જેવો શબ્દ એના જેવો જ સ્પેલિંગ થતો હશે, કદાચ પહેલો શબ્દ છે એ અલગ પડતો હોય. ટોલ જેવો ઓલ. કયો છે? ઓલ. બરાબર, ટોલ જેવો બીજો કયો શબ્દ છે? ઓલ. એટલે અહીંયા કયો લખવો પડે? ALL. મારો એ ખાસ ધ્યાનમાં રાખજો. મારો એ કેવો થશે? આપણે ગુજરાતીના વાટકાના વ જેવો. ઓકે, આ ધ્યાનમાં રાખજો. છઠ્ઠાવાળા માટે આ વસ્તુ નવી હશે. તમે લોકો એ જનરલી આવો બનાવતા હશો, આ બીજી ABCDનો, અથવા પહેલી ABCDનો આપણે કેવો બનાવી છીએ? આવો બનાવતા હશો. પણ હું એ કેવી રીતે લખીશ? વાટકાના વ જેવો. આ ખાસ ધ્યાન રાખજો. આ એ છે, બરાબર? આ એ. ઓલ એટલે ટોલનો રાઇમિંગ વર્ડ કયો થશે? ઓલ. સમજાઈ ગયું? હવે પછીનો શબ્દ કયો છે? ટ્રી. TREE. ટ્રી. ટ્રી જેવો બીજો શબ્દ આમાંથી ગોતો. ટ્રી જેવો બોલાતો હોય એવો શબ્દ. યસ, 3. કયો બોલાય છે? 3. એટલે અહીંયા આપણે ટ્રી સાથે કયો લખશું? 3. તમારી નોટબુકમાં પણ સ્ટેબલ કરીને લખતા જજો. 3. ટ્રી જેવો રાઇમિંગ વર્ડ 3. હવે પછીનો શબ્દ છે એલાઇવ. એલાઇવ જેવો બીજો શબ્દ આમાંથી ગોતવાનો છે. એલાઇવ.
ગોતો ગોતો ગોતો. એલાઇવ જેવો શબ્દ. યસ, 5. એલાઇવ 5 છે ને. સ્પેલિંગમાં કંઈક માઇનોર જ ડિફરન્સ હોય છે, એટલે કે નજીવો તફાવત હોય છે સ્પેલિંગ્સમાં. અમુક શબ્દો ચેન્જ થતા હોય છે, બાકી સરખું હોય. એટલે એલાઇવની સાથે આપણે કયો શબ્દ લખશું? રાઇમિંગ વર્ડ 5. એલાઇવનું રાઇમિંગ વર્ડ 5. હવે પછીનો શબ્દ છે સેન્ડ. સેન્ડ, SAND, સેન્ડ. હવે એના જેવો રાઇમિંગ વર્ડ અહીંયાથી ગોતો, એના જેવો બોલાતો હોય એવો. સેન્ડ મેળો કે નહીં ને? એન્ડ, બરાબર. SAND. હવે અહીંયા S નીકળી ગયો છે, AND માત્ર બચે છે. એટલે સેન્ડનો રાઇમિંગ વર્ડ એન્ડ. એટલે અહીંયા શું લખવાનું? AND. એન્ડ. સેન્ડનો રાઇમિંગ વર્ડ એન્ડ. હવે કયો શબ્દ છે? ફૂડ. FOOD, ફૂડ. હવે એનો રાઇમિંગ વર્ડ ગોતો. ફૂડ જેવો અહીંયા બીજો. યસ, ગુડ. કયો શબ્દ છે? ગુડ. GOOD, ગુડ. એટલે અહીંયા લખવાનું ગુડ. જી પણ ખાસ ધ્યાન રાખજો. જી કેવી રીતે લખાય છે? આપણે નવડો લખીએ એવી રીતે. ઘણા વિદ્યાર્થીઓ આને આમ પણ લખે. આમ લખશે, પછી અહીંયા આમ. એવી રીતે લખવાનું નથી. જી એટલે આપણો ઇંગ્લિશમાં જેમ નવડો લખીએ એમ જ લખવાનો છે. એટલે ફૂડનું રાઇમિંગ વર્ડ ગુડ. હવે શબ્દ છે બેલ. BELL, બેલ. એના જેવો શબ્દ આ કવિતામાંથી ગોતો તો તરત જ મળી જશે. હવે ફેલ. કયો છે? ફેલ. FELL, ફેલ. હવે અહીંયા લખવાનું બેલનો રાઇમિંગ વર્ડ FELL, ફેલ. હવે થોડું થોડું તમને લોકોને સમજમાં આવતું હશે. હવે પછીનો શબ્દ છે બ્રાઉન. બ્રાઉન જેવો બીજો શબ્દ હવે આપણે ઉપર કવિતામાંથી ગોતવાનો છે. બ્રાઉન જેવો બીજો શબ્દ ગોતો. યસ, ડાઉન. કયો છે શબ્દ? ડાઉન. એટલે એની સામે લખી નાખો ડાઉન. બ્રાઉનનો રાઇમિંગ વર્ડ ડાઉન. હવે છેલ્લો શબ્દ છે મોર. MORE, મોર. ઘણા મોર એવા છે. નો, ઇટ્સ મોર. હવે મોરનો રાઇમિંગ વર્ડ આપણામાંથી ગોતવાનો છે. મોર તો ફોર. મોરનો ફોર. યસ, મોર તો ફોર. મોરનો રાઇમિંગ વર્ડ થશે ફોર. આ એક્ટિવિટી પહેલી અહીંયા પૂરી થાય છે. તમને કદાચ સમજાઈ ગયું હશે હવે કે રાઇમિંગ વર્ડ કોને કહેવાય અને કેવી રીતે ગોતવા. આ તમારી પાકી નોટમાં આટલું એક્ટિવિટી 1 સુધી જેણે નથી લખ્યું એ લખી નાખજો અને પહેલી કવિતા સમજી જજો. તમારે પહેલો પ્રશ્ન હંમેશા પેપરમાં આવો પૂછાય છે. કોઈ પણ એક ફકરો તમને કવિતાનો આપેલો હોય અને જેમ કે આવી રીતે કોઈ ફકરો આપેલો હોય અને એમાંથી તમારે રાઇમિંગ વર્ડ શોધીને લખવાના હોય છે. આ 5 માર્કનો પ્રશ્ન હોય છે. એટલે આ તો સાવ સહેલું છે. આ તો આવડવું જ જોઈએ. એટલે ખાસ કરીને આવું પાકું કરી નાખજો. કંઈ અઘરું નથી. સ્પેલિંગ્સ પણ થોડાક પાકા કરતા રહેજો, સમજતા રહેજો અને આટલું પાકી નોટમાં ઉતારી નાખજો.